હાજી. ઓમ નમસ્તે નમસ્તે નમસ્તે. નમો લોહી ત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોહી ત્રિકાળવર્તી સીતાણમ. નમો લોહી ત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોહી ત્રિકાળવર્તી ઉચ્ચાયણમ. નમો લોહી ત્રિકાળવર્તી સવસાવમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ મંગલમ કુમકુંદાર્યો જૈન્દર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતૃષાસુ. નમઃ સમય સારાય શ્વાનુભૂત્યા ચકાશતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મેં શાસદોપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સભ્ય સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ બુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કે એમને તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો અંતને ગુણદ્રવ્યને પર્યાય પડે એ જીવ જાણે આત્મને તસમો પામે લય કરે નથી. અપ્રમત કે પ્રમત નથી. જે જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો છે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિદ્રા બંધ તેમજ મોક્ષ નહીં. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વશિત ને વંદી કહું સુખ કેવડી કથિત આ સમય પરાપૂર્વ કહો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ત્યાં અનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર ફળ કર્યો છે. ઓમ શ્રી નમસ્તે નમસ્તે નમસ્તે. પૂજ્ય બેનશ્રીના સ્વાનુભૂતિ દર્શન એ તત્વ ચર્ચા પૂજ્ય બેનશ્રીની છે. તેમાં પ્રશ્નોત્તરી જે છે તેમાં 365 નંબરનો પ્રશ્ન છે. 365 અને 366 આ બે પ્રશ્ન બે જોડી રૂપે છે. એટલે આપણે 365 ને 366 ઉપર આજે સ્વાધ્યાય કરશું. પ્રશ્ન એવો પૂજ્ય બેનશ્રીને પૂછવામાં આવ્યો છે, આ જે સ્વાનુભૂતિ દર્શન જે પ્રશ્નોત્તરીનું પુસ્તક છે ને એમાં અનેક પ્રકારના પ્રશ્નો શ્રોતાઓએ જે મૂંઝવણ થતી હોય ને એ રૂપે પૂજ્ય બેનશ્રીને પૂછેલા છે. ઘણા પ્રશ્નો તો એકને એક ટાઈપના પ્રશ્નો પણ ઘણીવાર આવતા હોય છે. એટલે મૂળ આમાં જે કંઈ બોલો છે એ લેવાથી આપણને આખી વસ્તુના સ્વરૂપનો ખ્યાલ આવી જાય છે. આમાં 365 નંબરનો એક પ્રશ્ન છે, ખૂબ જ સુંદર પ્રશ્ન છે. બેનશ્રીએ જવાબ પણ ખૂબ સુંદર આપ્યો છે. 365 નંબરમાં જ્ઞાયકનો પ્રશ્ન છે અને 366 નંબરમાં એટલે કે 365માં એકલો દ્રષ્ટિના વિષયનો જ્ઞાયક તત્વનો પ્રશ્ન છે અને 366માં દ્રવ્ય અને પર્યાયમાં દ્રવ્યનું વિશેષ છે એના સંબંધીનો પ્રશ્ન છે. એટલે પહેલો પ્રશ્ન છે એમાં જ્ઞાયકની વાત છે, બીજો પ્રશ્ન છે એમાં જ્ઞાયક અને એની પર્યાય એની ચર્ચા છે. બે સંલગ્ન એક સાથે ખરેખર સમજવા જેવા છે. પેલો પ્રશ્ન છે હું જ્ઞાયક છું એમ નક્કી કરીને જ્ઞાયકમાં પ્રયોગ કરવા જઈએ છીએ તો લુકું થઈ જાય છે, રસબસ્તુ લાગતું નથી. તો કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ તે સમજાવવા કૃપા કરશોજી. એવી જ રીતે બીજો પ્રશ્ન જે છે ને એમાં એવો પ્રશ્ન શ્રોતાએ પૂછ્યો છે કે આત્માને પ્રસિદ્ધ કરનાર દ્રવ્ય વિશેષ પર્યાય છે તો દ્રવ્ય વિશેષની કેમ મહિમા આવતી નથી. અહીંયા પેલા જ્ઞાયકની ચર્ચા છે અને બીજા પ્રશ્નમાં જ્ઞાયકના આશ્રય પ્રગટ થયેલું જ્ઞાન જે વિશેષ છે એની ચર્ચા છે. એટલે આ બે પ્રશ્નમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપની આખી ચર્ચા આમાં મૂળભૂતમાં આવેલી છે. પ્રશ્ન એમ છે કે જ્ઞાયક છું એમ નક્કી કરીને જ્ઞાયકમાં પ્રયોગ કરવા જઈએ છીએ તો લુકું થઈ જાય છે, રસબસ્તુ લાગતું જ નથી. તો કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ તે સમજાવવા કૃપા કરશો. હવે પ્રશ્નમાં એક એવી વાત છે કે હું જ્ઞાયક છું એમ નક્કી કરીને જ્ઞાયકમાં પ્રયોગ કરવા જઈએ છીએ તો લુકું થઈ જાય છે. હવે પ્રશ્ન કરનાર જે છે એ એમ પૂછે છે કે એવું અમે નક્કી કર્યું છે કે હું જ્ઞાયક છું અને એવું નક્કી કરીને જ્ઞાયકમાં પ્રયોગ કરવા જઈએ છીએ તો લુકું થઈ જાય છે, રસબસ્તુ લાગતું નથી. હવે
મારો આમાં એવું થોડોક વિચાર ચાલે છે કે જો કોઈ પણ જીવે હું જ્ઞાયક છું એમ નક્કી કર્યું હોય, જો એવી એની નક્કી કરવાની ભૂમિકા જો આવી ગઈ હોય અને જો જ્ઞાયકમાં પ્રયોગ કરવા જાય તો લુખું કદી લાગે નહીં, તો રસ તરબોળ જ લાગે. એટલે હજી હું જ્ઞાયક છું એવું નક્કી ખરેખર વાસ્તવમાં થયું નથી હોતું. જો એવું વાસ્તવમાં નક્કી કર્યું હોય કે હું જ્ઞાયક જ છું, બીજું કાંઈ હું છું જ નહીં, એવો જો એને વિચારધારા એની ચાલવા માંડી હોય, એવું નક્કી કરી લીધું હોય એને, પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે ને કે હું પરમાત્મા છું એમ નક્કી કર, હું પરમાત્મા છું એમ નિર્ણય કર, ને હું પરમાત્મા છું એવો અનુભવ કર. તો નક્કી કરી લીધું હોય તો નિર્ણય થાય, નિર્ણય કર્યો હોય તો અનુભવ થાય ને થાય જ. એટલે પેલા નક્કી કરેલી વાત છે એમાં ચોક્કસતા છે ને શ્રોતાની વર્તતી નથી. જો નક્કી કરવા પણ ચોક્કસ રૂપે થઈ ગયું હોય અને જ્ઞાયકનો જો ખરેખર પ્રયોગ કરે, પ્રયોગ હંમેશા વિચારપૂર્વક હોય છે, વિચાર હંમેશા નિર્ણયપૂર્વક હોય છે, અને નિર્ણય હંમેશા નક્કી થયા પછી થતો હોય છે. એટલે પ્રથમ ભૂમિકામાં જો હું જ્ઞાયક છું એમ નક્કી એને કરી લીધું હોય તો એ નક્કી ખાલી હું જ્ઞાયક છું એવું શબ્દમાં જે નક્કી કર્યું હોય છે એને ખરેખર નક્કી પણ કહેવામાં નથી આવતું. અંદરમાં જ્ઞાયક કેવો છે, અંદરમાં ધ્રુવ તત્વ કેવું છે, અંદરમાં એનું ચૈતન્યપણું કેવું છે, એવું ખરેખર એને અંદરથી જ્ઞાયકનું નક્કી કરવું જોઈએ. જ્યાં સુધી ખાલી શબ્દ રૂપે જ્ઞાયકનું નક્કી થાય છે ત્યાં સુધી એનો વાસ્તવિક રીતે નિર્ણયપૂર્વક પ્રયોગ જ ચાલુ નથી થઈ શકતો. અને એવું શબ્દમાં ખાલી નક્કી કર્યું હોય છે એટલે નિર્ણયની ભૂમિકા નથી આવતી. નિર્ણયની ભૂમિકા પછી પ્રયોગ ચાલુ એટલા માટે નથી થતો, અને એ વાસ્તવિકપણે નક્કી ન થયું હોય અને પ્રયોગ કરવાનો પ્રયત્ન કરે તો જ એને એમાં લુખાસ લાગે છે, તો જ એને એમાં રસ લાગતો નથી ખરેખર. એટલે પહેલો તો એને વિચારમાં લેવું જોઈએ કે હું જ્ઞાયક છું, એ નક્કી કરવું, એ કેવી રીતે નક્કી કરવું? હું જ્ઞાયક છું એવું નક્કી પેલા થાય કેવી રીતે? એ અસ્થિ નાસ્તિ પૂર્વક પેલા એને નક્કી કરવું જોઈએ. જ્યાં સુધી હું જ્ઞાયક છું એવું નક્કીપણું અસ્થિ નાસ્તિ પૂર્વક નથી થતું ત્યાં સુધી જ્ઞાયક છે ને ખરેખર નિર્ણયની ભૂમિકામાં આવતો જ નથી. અને નિર્ણયની ભૂમિકામાં નથી આવતો ત્યાં સુધી પ્રયોગની ભૂમિકા કદી પણ આવતી નથી. અને પ્રયોગની ભૂમિકા જો જે જીવને આવે તો કદી એને એમાં લુખાસ નથી લાગતી, એને એમાં તો રસ દેખાય છે. કારણ કે એ નક્કી કરી નિર્ણય કરી અને પ્રયોગ કરતો હોય છે. એટલે પેલું જે નક્કી કરવાપણું છે એ નક્કી કરવાપણું છે એ જ્ઞાયક ભાવ કેવો છે, એનું ચૈતન્યપણું કેવું છે, એનો જ્ઞાનમય ભાવ કેવો છે, એનું અંદરમાં અનંત ગુણાત્મકપણું કેવું છે, એની અંદરમાં સત્તા અને એનું અસ્તિત્વ કેવું છે, એવી એક વસ્તુ કેવી પોતાની અગાધ અંદરમાં ભરેલી છે, કેવી અનંતતાથી ભરેલો જ્ઞાયક ભાવ છે, કેવું એનું સર્વસ્વપણું અંદરમાં સ્થાપિત થયેલું છે અંદરમાં સ્વભાવથી જ. એવું પેલા જ્ઞાયકનું બહુમાન એને અંદરથી આવવું જોઈએ. એવું એને નક્કી થવું જોઈએ કે અંદરમાં કેટલી નિધિઓથી ભરેલો જ્ઞાયક ભાવ છે, કેટલી અનંતતાથી ભરેલો મારો અગાધ સ્વભાવ છે, એમાં કેટલી ગુણોની અનંતતા છે, કેટલી ક્ષેત્રની અસંખ્ય પ્રદેશની ક્ષેત્રની કેટલી અમર્યાદિતતા છે, એવો એને પેલા એનો અંદરથી આખા જ્ઞાયક ભાવ કેવો અંદરથી પ્રસરેલો છે, આખી કેટલી અંદર વિશાળતા ભરેલી છે, આખી કેટલી અંદર અમર્યાદિતતા ભરેલી છે, કેટલી અનંતતા, અનંત ગુણાત્મકતા, એનો વૈભવ કેવો છે, એનો મહિમા કેવો છે, એવો એને પેલા જ્ઞાયક એટલે શું? જ્ઞાયક એટલે ચૈતન્ય ભાવ, એટલે ચૈતન્ય સ્વભાવ, એટલે જ્ઞાનમય ભાવ, દરેક પદાર્થથી જુદો, વિશ્વ ઉપર તરતો એવો એક પરમ પરિણામી ભાવ લક્ષણે લક્ષિત એવો જ્ઞાયક ચૈતન્ય ભાવ. એવા જ્ઞાયકનું અંદરથી પેલા એને નક્કી કરવા માટે અંદર શું છે એની વિચારધારામાં પેલા ગોઠવાવું જોઈએ કે આ મારું જ્ઞાયક તત્વ કેટલું અનાદિ અનંત અને કેવું અનંતતાથી સભર છે, કેવો ભરચક જ્ઞાયક ભરેલો છે કે એમાં કોઈ એવી જગ્યા નથી
કે કોઈ બીજી વસ્તુનો પ્રવેશ થઈ શકે, રાગાદી ભાવનો પ્રવેશ થઈ શકે, કે કોઈ પ્રગટ થતી નિર્મળ પર્યાયનો પણ પ્રવેશ થઈ શકે, એવી કોઈ એનામાં એ કુટસ્થ સ્વભાવમાં, એ ધ્રુવત્વપણામાં, ટંકોત્કીર્ણ સ્વભાવમાં એવું કોઈ ખાલી પણ નથી. એવો એક અખંડ નિબીડ જ્ઞાયક ભાવ છે, શાશ્વત જ્ઞાયક ભાવ છે, પોતાના પરમ પારિણામિક સ્વભાવે ભરેલો નિરપેક્ષ જ્ઞાયક ભાવ છે. એની અનંતતા એવી છે કે એની પાસે, એ અનુપમ તત્વ પાસે કોઈ પણ પદાર્થની અનંતતાનો વિચાર કરવામાં આવે તો પણ આની અનંતતાને, જ્ઞાયક ભાવની અનંતતા, અગાધતા, ગંભીરતા, સ્વરૂપ સ્થિતતા એને કોઈ પોટી શકતું નથી. એવો મારો જ્ઞાયક અનાદિ અનંત સત્તારૂપી અસ્તિત્વ ભાવ, આનંદથી ભરેલો, જ્ઞાનથી ભરેલો, સુખથી ભરેલો, પુરુષાર્થ સ્વભાવથી ભરેલો, વીર્ય સ્વભાવથી ભરેલો, વિભુ સ્વભાવથી વ્યાપકપણે રહેલો એવો અનંત ગુણાત્મક એક અખંડ જ્ઞાયક ભાવ, એવી ચૈતન્ય વસ્તુ તે હું છું. એવું એનું જાણવું, એવો એનો સ્વભાવ છે. અને એ માત્ર જાણવું નથી. પૂજ્ય દેવશ્રી ફરમાવે છે કે જ્ઞાયક એટલે તેવા માત્ર જાણવું છે, તેવો લુખો જ્ઞાયક નથી. જ્ઞાયક કોઈ અનુપમ જ્ઞાયક છે, કોઈ જુદો જ જ્ઞાયક છે, અનંત અનંત ગુણોથી ભરેલો છે. એનો સ્વભાવ, જ્ઞાન સ્વભાવ અનંત ને અગાધ છે. એને જાણવાનો એવો એનો જેનો અચિંત્ય સ્વભાવ છે, તે સ્વયં જ્ઞાયક છે, સ્વયં જ્ઞાયક છે, પોતે જ જ્ઞાયક છે, સ્વાભાવિક જ્ઞાયક છે, નિરપેક્ષ જ્ઞાયક છે, જ્ઞાન સ્વભાવિક જ્ઞાયક ભાવ છે. એવો અનાદિ અનંત મારી વસ્તુ, અગાધ વસ્તુ, અનંતતાથી ભરેલી વસ્તુ, એવું મારું પરિપૂર્ણ તત્વ કે જેમાં ઓછપ નથી, અલ્પજ્ઞતા નથી, રાગ નથી, કોઈ નિર્મળ પર્યાય પણ પ્રગટ થતી છે, એનો એમાં સદભાવ નથી, એવા મારા પરમ પરિણામિક ભાવનું અસ્તિત્વ મારી પાસે અત્યારે વર્તમાનમાં મોજૂદ જ્ઞાયક ભાવ, જ્ઞાનમય ભાવ, અખંડ ભાવ, અનાદિ અનંત ભાવ, પરિપૂર્ણ ભાવ, ચૈતન્ય ભાવ, એકરૂપ ભાવ, અભેદ ભાવ, શાશ્વત ભાવ, નિત્ય ભાવ, એવો અવિનાશી ભાવ તે હું છું. એવું જ્ઞાયક પણ મારામાં પડેલું છે. એવો જ્ઞાયક તે હું છું. એવી જ્ઞાયકની પરમ પરિણામિક ભાવતા છે, એવી અસ્તિત્વતા એની ભરેલી છે, એવી સંપૂર્ણતા એ જ્ઞાયક પદાર્થની છે. એવો આનંદથી ભરેલો એવો મારો જ્ઞાયક ભાવ, જ્ઞાનથી ભરેલો એવો મારો જ્ઞાયક ભાવ, અનંત ગુણથી ભરેલો એવો મારો જ્ઞાયક ભાવ છે. માત્ર જાણવું એવો એક જ્ઞાન ગુણ જ નથી. એમાં જ્ઞાન ગુણથી તો એનું વર્ણન શા માટે કરવામાં આવે છે કે જ્ઞાન અસાધારણ ગુણ છે. જ્ઞાન સિવાય કોઈ બીજા ગુણો છે એવું જાણતું પણ નથી, એટલે જાણવાનો સ્વભાવ જ્ઞાનનો છે. એની મુખ્યતાથી જ્ઞાયકનું વર્ણન આવ્યા કરે છે. જ્ઞાયક એટલે જ્ઞાનમય ભાવ એમ કહેવામાં આવે. છઠ્ઠી ગાથામાં કીધું કે જ્ઞાયક ભાવ, ચૈતન્ય ભાવ, અનાદિ અનંત ભાવ, નિત્ય ઉદ્યોતરૂપ ભાવ, એવો જ્ઞાયક સ્વભાવ તે હું છું. એની પરિપૂર્ણતા છે. એ પરિપૂર્ણતામાં કાંઈ એક કોઈ પણ પ્રકારની ઓછપ નથી. સંપૂર્ણ જ્ઞાયક ભાવ અનંત ગુણોથી ભરેલો છે. એવું મારું અસ્તિત્વ છે, એવું મારું ચૈતન્યપણું છે, એવું મારું નિજ જ્ઞાનમયપણું છે. એવો જ્ઞાયક ભાવ છે. એનું પેલામાં પેલા નક્કીપણું એને એના એક સમયના વર્તમાનમાં થાય છે કે આવો જ્ઞાયક ભાવ મારી વસ્તુ છે. આ મારી વસ્તુ છે ને એ માત્ર જ્ઞાન ગુણથી જ ભરેલો છે એમ નથી. એવા અનંત ગુણો છે. અનંત ગુણોમાં માત્ર 47 શક્તિ અમૃતચંદ્ર આચાર્યએ વર્ણવી, પણ એવી તો અનંત શક્તિથી ભરેલો આખો જ્ઞાયક ભાવ, અખંડ ભાવ છે, ચૈતન્ય ભાવ છે, શુદ્ધ ભાવ છે, પરિપૂર્ણ ભાવ છે. કદી અશુદ્ધતાનો પ્રવેશ નથી. કદી અશુદ્ધતાને દૂર કરવી એવા પરિણામ પણ અંદર જ્ઞાયકમાં નથી. એવો અપરિણામી તત્વ તે હું છું. એવું શુદ્ધ અખંડ તત્વ તે હું છું. એવો જ્ઞાયક ભાવ છે. એવા જ્ઞાયક ભાવને જો નક્કી કર્યો હોય, એવો જ્ઞાયક ભાવનું જો પેલા પ્રથમ ભૂમિકામાં એને નક્કીપણું આવ્યું હોય અને જો જ્ઞાયકનો પ્રયોગ કરવા માટે એ તત્પર થાય તો એને કદી એમાં લુખાસ લાગી ન શકે. તો એમાં એને રસ તરબોળ લાગે, અંદરમાં અનંતતા એને ભાસવા માંડે, અંદરમાં એની અગાધતા ભાસવા માંડે. કારણ કે કોઈ પણ પદાર્થનું નક્કીપણું ક્યારે થાય કે નક્કીપણું થતા પહેલા એને એ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે એવું એના જ્ઞાનમાં પ્રતિભાસિત થઈ જાય.
જ્યાં સુધી એના જ્ઞાનમાં એ વસ્તુ કેવી છે એવું પ્રતિભાસનપણું જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હું જ્ઞાયક છું એવું ખરેખર નક્કી થયું નથી. નક્કી કરવું એ વિકલ્પાત્મક ભૂમિકા હોવા છતાં જ્ઞાયક ભાવ તો નિર્વિકલ્પ તત્વ છે. નક્કી એનું જે જ્ઞાયક ભાવનું થાય છે એ વિકલ્પાત્મક ભૂમિકામાં નક્કી થાય છે. પણ એવું નક્કી જયારે થાય છે ત્યારે એ નક્કી કરવા વાળો જે જીવ છે એ પોતાની એક સમયની વર્તમાન પર્યાયમાં જ્ઞાયક ભાવ છું, હું જ્ઞાયક ભાવ છું, હું ચૈતન્ય તત્વ છું, હું પરિપૂર્ણ તત્વ છું, હું શાશ્વત તત્વ, અખંડ અભેદ એક નિત્ય અવિનાશી તત્વ છું, એવો જયારે એ નક્કી કરે છે ત્યારે એને એટલું બધું બહુમાન જ્ઞાયકનું આવી જાય છે, એટલો બધો મહિમા એને જ્ઞાયકનો આવે છે, એટલો બધો એના ચૈતન્ય સ્વભાવનો મહિમા આવે છે. એ નિમિત્તથી દૂર ચાલ્યો જાય છે, રાગથી દૂર ચાલ્યો જાય છે, એક સમયની પર્યાયથી દૂર ચાલ્યો જાય છે. જે પર્યાયમાં આવો જ્ઞાયક છું એવું નક્કી થાય છે એ પર્યાયથી પણ દૂર જઈને હું જ્ઞાયક છું એવું નક્કી કરે છે. એવું જે જીવને નક્કી થાય છે કે હું જ્ઞાયક છું, હું ચૈતન્ય તત્વ છું, હું જ્ઞાનમય તત્વ છું, મારો તો જાણવા દેખવાનો સ્વભાવ એની સાથે અનંત ગુણો વર્તી રહ્યા છે, એવો જયારે એવા સ્વભાવનું નક્કી થાય છે અને એ નક્કી થાય છે એ સાથે જેનો નિર્ણય આવે છે અને એવા નિર્ણયપૂર્વક જો એ પ્રયોગ કરે છે તો કદી એને એમાં લુખાસ લાગતી નથી. માટે પહેલામાં પહેલી વાત એ છે કે હું જ્ઞાયક છું એમ નક્કી કરીને જ્ઞાયકમાં પ્રયોગ કરવા જતો હોય કોઈ જીવ તો ખરેખર એને લુખાસ ન લાગે, એને રસ તરબોળતા ન લાગે એવું બની ન શકે. અને ખરેખર જો એને એમાં લુખાસ લાગતી હોય, રસબસતું ન લાગતું હોય તો ખરેખર હું જ્ઞાયક છું એવું નક્કીપણું એના જ્ઞાન શ્રદ્ધામાં ખરેખર આવ્યું નથી. એવું જો આવ્યું હોય તો એને ખરેખર એમાં લુખાસ કે રસ તરબોળતા ન લાગે એવું કદી બની શકે નહીં. તો આમાં એ પ્રશ્નમાં જ પેલા તો એમાં એવી વાત છે, એટલે એ વાતની પેલા સ્પષ્ટીકરણની જરૂર છે કે કોઈને નક્કી જો થાય હું જ્ઞાયક છું તો એમાં એને જ્ઞાયકની સર્વસ્વતા, જ્ઞાયકની પરિપૂર્ણતા, જ્ઞાયકની સંપૂર્ણતા એનું પહેલામાં પહેલા એને મહિમાપૂર્વક, એના બહુમાનપૂર્વક, એની સ્થિતિપૂર્વક એનું નક્કીપણું થાય છે. અને એવું જયારે એને નક્કીપણું થાય છે અને એ નક્કીપૂર્વક નિર્ણય કરીને જો એ પ્રયોગ કરવા માટે તત્પર થાય છે તો એને લુખાસ તો લાગતી જ નથી. એને તો એમાં રસ આવવા માંડે છે, એને એકની એકાગ્રતા થવા માંડે છે, એને એક જ્ઞાયક ભાવ નક્કી કર્યું છે એમાં નિર્ણય કરીને પ્રયોગમાં ચાલુ થઈ જાય છે પ્રયોગ એનો, એવું એનું પરિણમન ચાલુ થવા માંડે છે. ભલે હજી વિકલ્પાત્મક દશાઓ છતાં જે જીવને હું જ્ઞાયક છું એવું નક્કી થાય છે એ જીવને ખરેખર રસ ન લાગે એવું પહેલામાં પહેલા તો બનતું જ નથી. એટલે પૂજ્ય બેનશ્રી આમાં જવાબ એનો આપે છે કે જ્ઞાયક એટલે તેમાં માત્ર જાણવું છે તેવો લુખો જ્ઞાયક નથી, એટલે એમાં માત્ર ખાલી જ્ઞાન ગુણ જ છે એવું જ્ઞાન, એવું માત્ર જ્ઞાન જ્ઞાયકમાં છે એવું નથી. જ્ઞાયક કોઈ અનુપમ તત્વ છે, એટલે કે જ્ઞાયકને કોઈની ઉપમા જ ન આપી શકાય એવી અનુપમતા એની છે. કારણ કે જગતમાં જે જ્ઞાયક તત્વ છે, દરેક જીવ પાસે પોતાનું જ્ઞાયક તત્વ જીવપણું જે છે એની સરખામણી કોઈ પદાર્થ સાથે કે પોતાની ને પોતાની કોઈ પર્યાય સાથે પણ એ અનુપમ જ્ઞાયકની ઓળખાણ ખરેખર થઈ શકતી નથી. એક ગુણ સાથે પણ જો એક ગુણથી પણ એને ઓળખવામાં આવે તો એની અનુપમતાને ઘાટ પહોંચે છે. એટલે એવો અનંત ગુણાત્મક એક એવો અનુપમ જ્ઞાયક કોઈ જુદો જ જ્ઞાયક છે, કોઈ રસ તરબોળ જ્ઞાયક છે, કોઈ અનાદિ અનંત ચૈતન્ય સ્વાભાવિક જ્ઞાયક છે, એક જ્ઞાનમય જ્ઞાયક છે, સુખમય જ્ઞાયક છે, આનંદમય જ્ઞાયક છે, એવો કોઈ અનુપમ તત્વ છે, એવો કોઈ જુદો જ જ્ઞાયક ભાવ છે. એવો જ્ઞાયક અનંત 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 ગુણોથી ભરેલો છે. એટલે કે અનંત ગુણોથી ભરેલો છે એટલે એકલો જ્ઞાન ગુણ જ જ્ઞાયકમાં છે અને જ્ઞાન ગુણ જ મહિમાવંત છે, એનાથી જ જ્ઞાયકની મહિમા છે. ખરેખર એવું નથી. જ્ઞાયકમાં અનંત ગુણો ભરેલા છે, અનંત ગુણો એવી રીતે રહેલા છે,
અતદ્ભાવિક અન્યત્વ ધારણ કરીને અનંત ગુણો રહેલા છે. એક ગુણ બીજા ગુણ રૂપે કદી થતો નથી. એક ગુણનું લક્ષણ બીજા ગુણના લક્ષણ રૂપે કદી થતું નથી. અનંત ગુણોમાં એક એક ગુણનું પોતે આગવું અસ્તિત્વ લઈને રહેલો હોવાથી એની અનંત ગુણાત્મકતા છે. જ્ઞાનનું લક્ષણ જાણવું, દર્શનનું લક્ષણ દેખવું, શ્રદ્ધાનું લક્ષણ શ્રદ્ધવું, વીર્યનું લક્ષણ પુરુષાર્થ, વિભુત્વનું લક્ષણ વ્યાપકતા, ચારિત્રનું લક્ષણ લીનતા, એવો એક અનંત ગુણ લઈને બેઠેલો એક જ્ઞાયક ભાવ કે જેનો જ્ઞાન સ્વભાવ તો અનંત ને અગાધ છે, જેવો જાણવાનો જેનો અચિંત્ય સ્વભાવ છે તે સ્વયં જ્ઞાયક છે, તે પોતે જ જ્ઞાયક છે. પોતે જ જ્ઞાયક છે એટલે એનો જ્ઞાન સ્વભાવ જાણવું 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 એવો અચિંત્ય જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞાન સ્વભાવમાં અનંત ગુણો કેવા છે એ પણ ખબર પડે છે અને અનંત ગુણોથી અભેદ આખો અખંડ જ્ઞાયક ભાવ છે એ પણ એના જ્ઞાન સ્વભાવમાં જાણવામાં આવે છે. અનંત ગુણોને ભેદ રૂપે પણ જ્ઞાન સ્વભાવ જાણે છે અને એ અનંત ગુણોથી અભેદ જ્ઞાયક ભાવ છે એવા અભેદ જ્ઞાયક ભાવને પણ જ્ઞાન પોતે જાણે છે. એવું જ્ઞાનનું અંદરનું અખંડપણે અંદરમાં સ્વપર પ્રકાશકપણું રહેલું છે કે જે સ્વપર પ્રકાશકપણામાં ભેદ રૂપે ગુણોને જાણે તો એ પરપ્રકાશક થઈ જાય છે અને અભેદ રૂપે જ્ઞાયકને જાણે તો એ સ્વપ્રકાશક જ્ઞાન છે. એવો જ્ઞાનનો કોઈ અચિંત્ય મહિમાબંધ સ્વભાવ, ત્રિકાળ જ્ઞાન સ્વભાવ, અખંડ જ્ઞાન સ્વભાવ, એવો જ્ઞાન સ્વભાવ છે. એ મહિમાવત જ્ઞાન સ્વભાવ અને એવા અનંત ગુણોથી ભરેલો એવો જાજ્વલ્યમાન એવો જ્ઞાયક દેવ પરમાત્મા, જાગતો જીવ પરમાત્મા, અખંડ દેવ, શાશ્વત દેવ, નિત્ય દેવ, એવો અપૂર્વ જ્ઞાયક ભાવ જે છે એ અપૂર્વ જ્ઞાયક ભાવ છે એ સ્વયં જ્ઞાયક છે. એ પોતે જ્ઞાનમય જ્ઞાયક છે. એ પોતે સ્વભાવથી પરિપૂર્ણ છે, પોતે સ્વભાવથી અખંડ રહેલો છે. એવી સ્વભાવની અખંડતાથી રહેલો જ્ઞાયક ભાવ તે હું છું તેવો નક્કીપણું જે જીવ કરે એવો નિર્ણયમાં આવી અને પ્રયોગે ચરે તો એને એમાં રસ દેખાવા માંડે છે. ચૈતન્ય રસથી તરબોળ, આખો જ્ઞાયક ભાવ ચૈતન્ય રસથી તરબોળ છે એવો એને ખ્યાલ આવે છે. એટલે પૂજ્ય બેનશ્રી ફરમાવે છે કે આવી તારા અનુપમ જ્ઞાયકની મહિમા છે, આવો જુદો જ કોઈ જ્ઞાયક દેવ છે, અનંત ગુણોથી ભરેલો છે, તેનો જ્ઞાન સ્વભાવ અનંતને અગાધ છે, એવો જાણવાનો જેનો અચિંત્ય સ્વભાવ છે તે સ્વયં જ્ઞાયક છે. પરને જાણે છે એટલે જ્ઞાયક નહીં, સ્વયં જ્ઞાયક છે. પરને જાણે તો જ જ્ઞાયક, એટલે કે જાણવું એનો સ્વભાવ હોવાથી પરને જાણે તો જ જ્ઞાયક. એવું કોઈ એને પર સાપેક્ષતા વાળી કોઈ વસ્તુ જ્ઞાયકને લાગુ પડતી નથી. જ્ઞાયક તો સ્વયં જ્ઞાયક છે, જ્ઞાયક તો સ્વયં જ્ઞાનમય છે. એ જ્ઞાનમાં જાણવું 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 વર્તી રહ્યું છે. એમાં સ્વને પરના કોઈ ભેદ ખરેખર એને ભાસતા નથી. એવો જ્ઞાનમય ભાવ છે. એ જ્ઞાયક ભાવ, એવી જ્ઞાયકમાં અનંતતા ભરેલી છે એવો સ્વયં જ્ઞાયક ભાવ છે. અનંતતા ભરેલી છે એટલે એમાં અનંત ગુણો ભરેલા છે. એવી અનંતતા એમાં અનાદિથી ભરેલી છે. અનંત કાળ સુધી એની અનંતતા ખૂટવાની નથી. એવી અગાધતાથી ભરેલો આખો અનંતતામય જ્ઞાયક સ્વભાવ છે. જ્ઞાયક તેને કહેવાય કે જે એક સમયમાં બધું જાણી શકે છે, એક સમયમાં સ્વયં બધે પહોંચી વળે અને પોતે પોતાના ક્ષેત્રમાં રહીને બધાને જાણે એવી જ્ઞાનની કોઈ અચિંત્ય શક્તિ છે. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે કે જ્ઞાયક ભાવનું જે જ્ઞાન છે એ જ્ઞાનની શક્તિ બતાવે છે. એ જ્ઞાનની શક્તિ શું છે? જ્ઞાયક ભાવ જે છે એ જ્ઞાયક ભાવ જ્ઞાનની અનંતતાથી ભરેલો છે, અનંત ગુણોથી ભરેલો છે. એનો જ્ઞાન સ્વભાવ અગાધ છે, અનંતતા વાળો છે. એટલે માત્ર પરનું જ જાણવું થાય એને જ્ઞાયક ન કહેતા. એ જ્ઞાયક સ્વયં જ્ઞાયક છે અને એવી તો અનંતતા લઈને બેઠેલો છે. એક જ સમયમાં એ બધું જાણી શકે છે. બધું જાણી શકે છે એટલે સ્વ અને પરનું બધું જ્ઞાન એક સમયની પર્યાયમાં એમાં વર્તે એવી જ્ઞાયકની એક સમયની સ્થિતિની પણ અચિંત્યતા છે. એક સમયમાં સ્વયં બધે પહોંચી વળે અને પોતે પોતાના ક્ષેત્રમાં રહીને બધાને જાણે. પોતે પોતાના ક્ષેત્રમાં રહી અને જે અનંતતાનું જ્ઞાન કરે. કોઈ બીજા પદાર્થનું જ્ઞાન કરવા માટે એને બીજા પદાર્થમાં જવું પડે એવી કોઈ પરાધીનતા બીજાને જાણવા માટે પણ ચૈતન્ય સ્વભાવને લાગુ પડતી નથી.
કે પરની સન્મુખ થાય તો જ પરનું જાણવું થાય, જ્ઞેયની સન્મુખ થાય તો જ ખરેખર જ્ઞેયનું જ્ઞાનમાં આવે, એવી કોઈ પરાધીનતા, જ્ઞેય સાપેક્ષતા, પર સાપેક્ષતા જ્ઞાન સ્વભાવને લાગુ પડતી નથી. તે જ્ઞાન સ્વભાવ પોતાના જ્ઞાયક ભાવથી કદી છૂટો જ પડતો નથી. એવો જે અચિંત્ય જ્ઞાન સ્વભાવ છે, એવી કોઈ અચિંત્ય જ્ઞાનની મહિમા છે કે એ પોતાના જ્ઞાન સ્વભાવમાં પોતાના જ્ઞાયક ભાવને જાણતા જ એને બધું જાણવું, અંદરમાં પોતાના ક્ષેત્રમાં રહીને જ સ્વપર પ્રકાશક જ્ઞાન છે એ ખીલી નીકળે છે અંદરથી. એટલે એને બધું જાણવું સ્વયં અંદરમાં થઈ જાય છે. એને કોઈને જાણવા માટે કોઈનું લક્ષ કરવા જવું પડે એવી ખરેખર કોઈ પદાર્થની એને પરાધીનતા જ્ઞાન સ્વભાવને લાગુ પડતી નથી. એવો એક જ્ઞાયક ભાવ જે છે એનો જ્ઞાન સ્વભાવ અખંડ છે, એનો જ્ઞાન સ્વભાવ પણ અનાદિ અનંત છે. એવી કોઈ એની અચિંત્ય અગાધ વસ્તુ એની પાસે અંદરમાં પડેલી છે. આ બધી વસ્તુ જે અહીંયા બેનશ્રી કહે છે ને, એ બધી સમજણમાં લેવી એનું નામ ખરેખર પુરુષાર્થ છે. આમાં ઉપર પ્રશ્ન પૂછ્યો છે ને, કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ તે સમજાવવા કૃપા કરવા વિનંતી. તો આ બધી વાત આ રીતે અંદરમાં જ્ઞાયક ભાવ રહેલો છે તેવી અંદરમાં સમજણ કરવામાં આવે, તેવું વાસ્તવિક તત્વ છે તેની યથાર્થતા એના ખ્યાલમાં આવવા માંડે. જ્ઞાયક સ્વભાવ કોઈથી પરાધીન નથી, એ પરિપૂર્ણ પોતાથી છે, એનું જ્ઞાન પણ પોતાથી સ્વયં રહેલું છે. એવો જયારે એને અંદરમાં ખ્યાલમાં બધું આવવા માંડે, એ ખ્યાલમાં લેવું એનું નામ અનંત પુરુષાર્થ છે. માત્ર એમ કે હું જ્ઞાયક છું એમ બોલતા એને એમ થઈ જાય કે મને તો નક્કી થઈ ગયું છે કે હું જ્ઞાયક છું, તો એ તો શબ્દ જ્ઞાનમાં ઉભો છે. એને જ્ઞાયકનું નક્કીપણું નથી થયું. એને ભાવપૂર્વક જ્ઞાયકનું નક્કી થવું જોઈએ, એની અનુપમતા એને ભાસવી જોઈએ. જ્ઞાયકનો અંદરમાં વિસ્તાર કેવો છે એની સમજણ એને હોવી જોઈએ. જ્ઞાયકની અનંતતા, અગાધતા, અનંત ગુણાત્મકતા કેવી છે, એ એક એક ગુણ એના પોતાના આગવા લક્ષણ લઈને કેવી રીતે રહેલો છે. અસંખ્ય પ્રદેશી આત્મા છે, એમાં એક એક પ્રદેશે અનંત ગુણો વ્યાપક રૂપે કેવી રીતે રહેલા છે. એવી રીતે અંદરનો મહિમા જયારે એને જ્ઞાયક ભાવનો આવે કે મારું જ્ઞાયકપણું જે છે, મારો જ્ઞાયક સ્વભાવ જે છે એને અનંતતાથી મહિમાવંત કીધો, તે અંદરમાં કેવો છે, એનું સ્વભાવ પણ અંદરમાં કેવું છે, એનું જ્ઞાનમયપણું કેવું છે, એનું શાશ્વતપણું કેવું છે, એનું અંદરમાં ને અંદરમાં જાણવું કેવી રીતે ચાલી રહ્યું છે કે વ્યક્ત પર્યાય ની પણ કોઈ અપેક્ષા જેને ન લાગુ પડતી હોય એવો જ જ્ઞાયક ભાવ, એમાં જ રહેલો એનો જ્ઞાન સ્વભાવ ત્રિકાળ, એમાં જ એનું સ્વપર પ્રકાશકપણું, એમાં જ એનું અંદરમાં ને અંદરમાં જાણવા પડવું, એમાં જ ભેદ પડે તો ગુણોનું જાણવું, અભેદ હોય તો જ્ઞાયકનું જાણવું, એવું અંદરનું ને અંદરનું એક સ્વાભાવિક સ્વભાવપણું, એવો મારો અચિંત્ય જ્ઞાયક ભાવ છે. કોઈ પ્રગટ થયેલી પર્યાયની પણ એને અપેક્ષા નથી કે પ્રગટ થયેલી પર્યાયમાં સ્વપર પ્રકાશક જાણવું પ્રગટ થાય ત્યારે મારા જ્ઞાયકની મહિમા છે. એવી પર્યાયની પણ સાપેક્ષતા કે પર્યાયની પણ કોઈ અપેક્ષા, જે પરમ પારિણામિક ભાવ સ્વરૂપ જ્ઞાયક ભાવ, એનો જ્ઞાન સ્વભાવ અનંતતાથી ભરેલો, અનંત ગુણ સ્વભાવ અનંતતાથી ભરેલો, એમાં અંદરમાં ને અંદરમાં એનું જાણવું, એનો સ્વભાવનું સ્વભાવભૂત જાણવું, અંદરમાં કેવી રીતે ચાલે છે એનું વર્ણન આમાં પૂજ્ય બેનશ્રીએ કરેલું છે. એટલે કે છે કે તે જ્ઞાયકમાં અનંતતા ભરેલી છે. જ્ઞાયક તેને કહેવાય કે એક સમયમાં બધું જાણી શકે છે, એક સમયમાં સ્વયં બધે પહોંચી વળે અને પોતે પોતાના ક્ષેત્રમાં રહીને બધાને જાણે, એવી જ્ઞાનની કોઈ અચિંત્ય શક્તિ છે. તે જ્ઞાનની સાથે આનંદ ગુણ પણ છે. જ્ઞાયક આનંદ સાગરથી ભરેલો છે. બહારમાં જે આનંદ માલેલો છે તે યથાર્થ આનંદ નથી. એટલે બહારમાં વિકલ્પાત્મક આનંદ કોઈ માની લઈએ, બહારમાં કોઈ પદાર્થની એને અચિંત્યતા ભાસી જાય, બહારમાં એને કોઈ પદાર્થથી સુખનો ભાસ થઈ જાય અને એમ થાય કે મને આનંદ આવી ગયો છે, એવો આનંદ માની લઈએ, તો તે આનંદ યથાર્થ નથી. આનંદનો સાગર પોતે છે. આવો કોઈ અનુપમ જ્ઞાયક છે, તેની તેને પ્રતીતિ આવવી જોઈએ, તો જ્ઞાયક તેને રસ બસતો લાગે. જો જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ ન આવે તો માત્ર લુખું જ્ઞાન થઈ જાય. તેને અંદરથી જ્ઞાયકની એવી પ્રતીતિ આવવી જોઈએ કે જ્ઞાયક કોઈ અપૂર્વ છે,
જીનેન્દ્ર દેવે કેવળ જ્ઞાનની અપૂર્વ દશા પ્રગટ કરી, એવી અપૂર્વ દશા પ્રગટ થાય તેવી શક્તિ મારા જ્ઞાયકમાં રહેલી છે, એમ તેની મહિમા આવવી જોઈએ. તો આમાં આખા પદાર્થનું જ્યારે એને આખા પદાર્થની સ્થિતિ બતાવતા હોય ત્યારે જ્ઞાયક સ્વભાવ છે એ ખરેખર એની મહિમાથી જ એની પ્રાપ્તિ થાય છે. એની જ્યાં સુધી એને મહિમા આવતી નથી અને પર પદાર્થની મહિમા જ્યાં સુધી છૂટતી નથી, રાગની મહિમા છૂટતી નથી અને દેવશાસ્ત્ર દેવગુરુ શાસ્ત્રના પણ વિકલ્પ ચાલ્યા કરે છે અને એ વિકલ્પાત્મક ભૂમિકામાં જો સંતોષ આવી જાય છે તો એને ખરેખર જ્ઞાયક ભાવની મહિમા આવતી નથી. અને જ્યાં સુધી મહિમા નથી આવતી ત્યાં સુધી એને જ્ઞાનમાં નિર્ણય નથી થતો, જ્ઞાનમાં નિર્ણય નથી થતો ત્યાં સુધી પ્રયોગ નથી થતો, પ્રયોગ નથી થતો ત્યાં સુધી એને પ્રતીતિનો જન્મ નથી થતો. એટલે પેલામાં પેલા પ્રથમમાં પ્રથમ જ્ઞાયકનું સ્વરૂપ અંદરમાં કેવું છે, જ્ઞાયક ભાવ અંદરમાં કેવો છે, એની અનુપમતા કેવી છે, એનો ત્રિકાળ જ્ઞાન સ્વભાવ અંદરમાં જાણવા રૂપે કેવી રીતે રહેલો છે અને એ જાણવા રૂપે રહેલો છે એ ત્રિકાળ જ્ઞાન સ્વભાવમાં અનંત ગુણો છે એનું જાણવું પણ વર્તે છે ભેદ રૂપે, અને આખો અખંડ જ્ઞાયક ભાવ છે એનું અભેદ રૂપે પણ જાણવું ત્યાં વર્તી રહ્યું છે. એવા ભેદરૂપી વિકલ્પને અભેદરૂપી વિકલ્પને છોડીને હું અભેદ જ્ઞાયક તત્વ છું એવો જયારે એને અંદરથી નક્કીપણું થાય છે, એવો જયારે અંદરથી એને વિચારધારા ચાલુ થઈ જાય છે તો એને લુખાપણું લાગતું નથી. જયારે પ્રતીતિ આવે ત્યારે જ એને જ્ઞાન લુખું ન લાગે એમ નથી. જ્યાં સુધી પ્રતીતિ ન આવે તો જ્ઞાન માત્ર લુખું થઈ જાય એમ આમાં બેનશ્રીએ લખ્યું છે ને કે જો જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ ન આવે તો માત્ર લુખું જ્ઞાન થઈ જાય. તેને જ્ઞાયકની અંદરથી પ્રતીતિ આવી જોઈએ કે જ્ઞાયક કોઈ અપૂર્વ છે. અહીંયા પ્રતીતિ શબ્દ જે મૂકવામાં આવ્યો છે એ અનુભવની અપેક્ષા લીધી છે અહીંયા પ્રતીતિમાં, પણ પેલા એને પ્રતીતિ પૂર્વે એને એવી પ્રીતિ ચાલુ થઈ જાય છે, જ્ઞાયકની એક પ્રીતિ ચાલે છે, જ્ઞાયકનો એક વિકલ્પાત્મક ભૂમિકામાં વિશ્વાસ આવી જાય છે. એને ખબર પડી જાય છે કે મારા જ્ઞાયકનું સ્વરૂપ આવું જ છે, મારું ચૈતન્ય પણ આવું જ છે, મારી જ્ઞાન સ્વભાવ અને અનંત ગુણો સુધીની જ મારી જ્ઞાયકની મર્યાદા છે. એની બહાર જેટલી વ્યક્તતા થાય છે ત્યાં ક્યાંય જ્ઞાયક છે જ નહીં. ગમે તેટલી કેવળ જ્ઞાનની પર્યાય પણ પ્રગટ થઈ જાય, ગમે તેવી શ્રદ્ધાની પર્યાયો સમ્યક પ્રગટ થઈ જાય, યથા ક્યાં ચારિત્રની પર્યાય પ્રગટ થઈ જાય, પણ ત્યાં મારો જ્ઞાયક ભાવ નથી. મારો જ્ઞાયક ભાવ મારા અંદરના ત્રિકાળ જ્ઞાન સ્વભાવ ને અનંત ગુણાત્મક સ્વભાવમાં અવસ્થિત છે. કોઈ પર્યાયમાં જ્ઞાયક કદી આવતો નથી અને કોઈ પર્યાય કદી જ્ઞાયકમાં પ્રવેશ કરી શકતી નથી. એવી જ્ઞાયકની અખંડતા છે, એવું જ્ઞાયકનું ધ્રુવત્વ છે, એવું જ્ઞાયકનું ચૈતન્યપણું ત્રિકાળ છે, એવો મારો અસ્તિત્વમય સ્વભાવ છે, એવો મારો સત્તામય સ્વભાવ છે. એવું જ્યાં સુધી એની વિચારધારામાં એવા જ્ઞાયકનું બહુમાન નથી આવતું ત્યાં સુધી ખરેખર એને પ્રીતિ નથી આવતી, અને જ્યાં સુધી એવી પ્રીતિ નિરંતર ચાલતી નથી ત્યાં સુધી પ્રતીતિનો જન્મ થતો નથી. એટલે પેલામાં પેલા મારો આવો અગાધ જ્ઞાન સ્વભાવ જ્ઞાયક ભાવ અખંડ અનંત ગુણથી ભરેલો છે એવી પેલા એને મહિમાપૂર્વકની પ્રીતિ ચાલુ થવી જોઈએ. જ્યાં સુધી એવી પ્રીતિ ચાલુ નથી થતી ત્યાં સુધી પ્રતીતિનો જન્મ થઈ શકતો નથી. પ્રીતિ કોને કહેવાય કે એના વગર એને ચાલે નહીં. પ્રીતિ કોને કહેવાય કે એની વિચારધારામાં એનો જ વિચાર ચાલ્યા કરે. પ્રીતિ કોને કહેવાય કે એના વગર એને એક સમય પણ ચાલે નહીં. એનું નામ પ્રીતિ કહેવાય. કોઈ પણ બાહ્યમાં કોઈ જીવને અનુકૂળ લાગતી વસ્તુ હોય તો એના વગર એને ક્યારેય ચાલતું નથી. એવી રીતે આ અંદરનો જે જ્ઞાયક ભાવ છે, અંદરનો ત્રિકાળ સ્વભાવ છે, અંદરનું મારું પોતાનું ચૈતન્યપણું છે, જ્ઞાનપણું છે કે જેના વગર તો બાહ્ય પદાર્થનું જ્ઞાન પણ મને થઈ શકતું નથી. જે જ્ઞાયક વગર મને ખરેખર બાહ્ય પદાર્થ શું છે, શરીર શું છે, મન શું છે, વાણી શું છે, કુટુંબ શું છે, સ્ત્રી શું છે, પરિવાર શું છે એનું પણ વાસ્તવિક જ્ઞાન કરવું હોય તો જ્ઞાયક વગર થઈ શકતું નથી. એ જ્ઞાયકનો મહિમા કેવો, એ જ્ઞાયકની અચિંતિતા કેવી, એ જ્ઞાયકની અનુપમતા કેવી, એ જ્ઞાયકની અનંતતા કેવી, અગાધતા કેવી, એનું ચૈતન્ય સ્વરૂપ કેવું,
એની એકદમ એક રૂપતા કેવી, એવો જે સ્વભાવ મારો અંદર પરિપૂર્ણ ભરેલો છે, એવા સ્વભાવની જ્યાં સુધી એને પ્રીતિ નથી ચાલુ થતી ત્યાં સુધી એને ખરેખર જ્ઞાયક છું એમ નક્કી થતું નથી. અને જ્યાં સુધી પ્રીતિ ચાલુ ન થાય ત્યાં સુધી નક્કી થતું નથી. નક્કી ન થાય તો નિર્ણય થતો નથી. નિર્ણય ન થાય તો પ્રયોગ કદી થઈ શકતો નથી. એને એમ લાગે છે, એને ભ્રમણા થાય છે, એને ભાસ થાય છે એવો કે એને જ્ઞાયકનું નક્કી કરી લીધું છે. નક્કી કરવા વાળો જે જીવ હોય છે એને તો રસ કેળવાઈ જાય છે અંદરમાં. એને એવો રસ આવે છે એનો, એવો મારો જ્ઞાયક આવો છે, મારું સ્વરૂપ આવું છે, મારો સ્વભાવ આવો છે, મારો ચૈતન્ય દેવ આવો છે, એવો એને અંદરથી નક્કી થાય તો મહિમા આવે છે. અને એ મહિમા પ્રીતિપૂર્વક હોય છે તો એને એમાં રસ લાગે નહીં એવું બનતું નથી. એને બહારમાં લુખાસ લાગવા માંડે છે, એને નિમિત્તમાં લુખાસ લાગે, રાગમાં લુખાસ લાગે, એક સમયની પર્યાયમાં લુખાસ લાગવા માંડે છે, અને ચૈતન્યમાં એને રસ લાગવા માંડે છે, રસ કરવળપણું લાગવા માંડે છે. એવો મારો સ્વભાવ છે, એવી મારી ચૈતન્યની અનુપમતા છે, એવી મારી સ્વભાવનું મહાત્મ્યપણું છે, એવો જે જીવને સ્વભાવ ખ્યાલમાં આવે છે એ જીવને ખરેખર ખ્યાલમાં આવ્યો, એ નક્કી થયું, ત્યાં જ એને પુરુષાર્થ ચાલુ થઈ જાય છે, ત્યાં જ એને પ્રયોગ ચાલુ થઈ જાય છે. પ્રયોગ ચાલુ થાવો ને એનું નામ જ પુરુષાર્થ છે. પ્રયોગ કોને કહેવાય કે ભેદ જ્ઞાનનું નામ પ્રયોગ છે. આ હું છું ને આ હું નથી. અને ભેદ જ્ઞાનના પ્રયોગથી, એવા ભેદ જ્ઞાનના વ્યવહારથી જીવ અભેદમાં પહોંચી જાય છે. એનું નામ પુરુષાર્થ છે. એ ભેદ જ્ઞાન બે વચ્ચે હોય છે. એ પર જેટલું પર છે, જ્ઞાયક સિવાય બધું પર છે. જ્ઞાયક થી એક સમયની પર્યાય પર છે, અને પર્યાયના સંબંધમાં જેટલા પદાર્થો બહારમાં વર્તતા હોય એ બધું ખરેખર પર છે. જ્ઞાયક એને જયારે સ્વ લાગવા માંડે છે, ચૈતન્યપણું એને પોતાનું ભાસવા માંડે છે, જ્ઞાયક સ્વભાવનો એને મહિમા લાગવા માંડે છે, એની પ્રીતિ થવા માંડે છે, તો એને બધી વસ્તુ છે ને પર લાગવા માંડે છે. અને એ પર લાગવા માંડે છે અને જ્ઞાયક સ્વ લાગવા માંડે છે તો એનો પુરુષાર્થ ત્યાં જાયમા વગર રહેતો જ નથી. આવો પુરુષાર્થ એને મહિમા અને પ્રીતિપૂર્વક ચાલુ થાય છે. એવી મહિમા અને પ્રીતિ ક્યારે આવે કે પેલા હું જ્ઞાયક છું એવું એનું બહુમાન આવે, એવું એને ખ્યાલમાં આવે, ત્યારે જ ખરેખર એને એનો મહિમા, એનું નક્કી પડવું અને એની પ્રીતિ ચાલુ થાય છે. એટલે પૂજ્ય દેવશ્રી કહે છે કે જો જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ ન આવે તો માત્ર લુકું જ્ઞાન થઈ જાય. એટલે કે જ્ઞાનમાં મને ખબર પડી ગઈ છે હું જ્ઞાયક છું, જ્ઞાન જ્ઞાયકને જ છોડતું નથી, જ્ઞાનમાં જ્ઞાયક છું એવું નક્કી થઈ ગયું છે, એ જ્યાં સુધી એની પ્રતીતિનો, સમ્યક દર્શનનો ટીકો ન લાગે, જ્યાં સુધી મોરછાપ ન લાગે, ત્યાં સુધી એવા જ્ઞાનની પણ કોઈ કિંમત નથી. એટલી કિંમત જ્ઞાનની છે કે એને નિર્ણય કર્યો છે, પણ જ્યારે નિર્ણય પણ સાચો ક્યારે કહેવાય છે કે જ્યારે પ્રતીતિની મોરછાપ લાગે, ત્યારે એમ કહેવામાં આવે છે કે આ જીવે જ્ઞાયકનું નક્કી કરી, નિર્ણય કરીને પ્રયોગ કરતા એને પ્રતીતિ આવી છે. એવી પ્રતીતિ જ્યાં સુધી સમ્યક પ્રકારે ન આવે ત્યાં સુધી તો જ્ઞાનમાં ખરેખર સમ્યક જ્ઞાન પ્રગટ થતું નથી. એ અપેક્ષાએ જ્ઞાનને લુકું કહેવામાં આવે છે. જ્યાં સુધી જ્ઞાન સમ્યક ન થાય ત્યાં સુધી એ બહિર્લક્ષી જ્ઞાનની કોઈ કિંમત નથી. એ ગમે તેવી નિર્ણયાત્મક ભૂમિકા પર આવી ગઈ હોય પણ છતાં હું જ્ઞાયક છું એવા અહમપૂર્વક પ્રતીતિનો સ્વીકાર સમ્યકપૂર્વક જન્મ ન થાય ત્યાં સુધી એ જ્ઞાનને લુખું કહેવામાં આવે છે. એટલે પ્રતીતિ ન હોય તો એવા જ્ઞાનને પણ, એ જ્ઞાન પણ લુખું થઈ જાય છે. તેને જ્ઞાયકની અંદરથી એવી પ્રતીતિ આવવી જોઈએ કે જ્ઞાયક કોઈ અપૂર્વ છે. જીનેન્દ્ર દેવે કેવળ જ્ઞાનની અપૂર્વ દશા પ્રગટ કરી, એવી અપૂર્વ દશા પ્રગટ થાય તેવી શક્તિ મારા જ્ઞાયકમાં રહેલી છે. જેઓ એમ કહેવા માંગે છે કે જીનેન્દ્ર દેવે કેવળ જ્ઞાનની અપૂર્વ દશા પ્રગટ કરી લીધી, એવી અપૂર્વ દશા પ્રગટ મને થાય એવી મારામાં શક્તિ રહેલી છે, એવી શક્તિવાન હું છું, એવી મારા જ્ઞાયકમાં શક્તિ રહેલી છે કે જ્યાં હું એનો મહિમા કરું, જ્યાં હું એની પ્રીતિપૂર્વક પ્રતીતિ કરું, ત્યાં જ મને ખરેખર મારી શક્તિની વ્યક્તિ પ્રગટ થઈ જાય છે. એ બધી શક્તિઓ, પર્યાયો સમ્યક પ્રગટ થવાની અંદરમાં પડેલી છે. એવા શક્તિવાનનો વિશ્વાસ જ્યાં આવે છે ત્યાં જ એક સમયની પર્યાયમાં એના સ્વકારે સમ્યક દર્શનની પર્યાયનો જન્મ થાય છે. એવી મહિમા એને આવવી જોઈએ. જ્ઞાયકની અંદરમાંથી પ્રતીતિ આવવી જોઈએ કે મારો જ્ઞાયક કોઈ જુદો અપૂર્વ છે, તે જ્ઞાયક વગર મને ચાલે જ નહીં, જ્ઞાયકનો આશ્રય, જ્ઞાયકનો છેડો લીધા વગર મને ચાલે જ નહીં. જ્ઞાયકની એવી મહિમા
અંતરમાંથી આવવી જોઈએ. આવું પૂજ્ય બેનશ્રી આ એક પેરેગ્રાફમાં આનો ખરેખર ઉત્તર આપે છે. ખૂબ જ સુંદર ચર્ચા છે જ્ઞાયક ભાવની આમાં. હજી આનો બીજો પ્રશ્ન ને એ બધું છે એ આપણે આવતા રવિવારે લેશું. ખૂબ જ સુંદર ચર્ચા છે. જ્ઞાયક ભાવનો મહિમા કેવી રીતે આવે જીવે એની પાછળ પડવા જેવું છે. એ પુરુષાર્થ ઉપાડવા જેવો છે. જ્યાં સુધી જ્ઞાયક ભાવનો મહિમા નહીં આવે અને પરપદાર્થનો મહિમા જ્યાં સુધી નહીં છૂટે, રાગનો મહિમા નહીં છૂટે, એક સમયની પર્યાયનો મહિમા નહીં છૂટે, ત્યાં સુધી જ્ઞાયકનો મહિમા નહીં આવે. અને જ્ઞાયકનો મહિમા આવશે તો એ બધાનો છે ને ખરેખર વિકલ્પ અને મહિમા છૂટી જશે. એવું અપૂર્વ જ્ઞાયક તત્વ દરેક જીવ પાસે મોજૂદ છે અને દરેક જીવ પાસે જ્ઞાયક તત્વ મોજૂદ છે. એનું જ્ઞાન પ્રગટ મોજૂદ છે. એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય જ રહ્યો છે અને એવો જ્ઞાયક તત્વ હું છું એવી એને પ્રીતિપૂર્વકની પ્રતીતિ સર્વભવી જીવોને આવે એવી મંગલ ભાવનાપૂર્વક આજનો સ્વાધ્યાય પછી. સરસ છે ભાઈ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે એકાદ બે પ્રશ્ન લઈ શકશો. ચેતનભાઈ, હાજી. પ્રીતિ વગર પ્રતીતિ નહીં, એ બહુ સરસ સ્લોગન આપ્યું આપે. હાજી 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 બરાબર, સાચી વાત. બહુ આનંદ આવ્યો. પ્રીતિ વગર પ્રતીતિ નહીં, પ્રીતિ હોવી જોઈએ. હા બસ પ્રીતિ હોવી જોઈએ અંદર. બરાબર, સાચી વાત છે એકદમ. એવું હા એવું જ છે. હેલો, જય જિનેન્દ્ર ચેતનભાઈ. હાજી હાજી. તમે અસંખ્ય પ્રદેશની કેવી અમર્યાદિતા છે એમ કીધું, એનો અર્થ શું? અસંખ્ય પ્રદેશ છે ને એમાં જ આખો આત્મા પથરાયેલો છે. એક એક પ્રદેશે અનંત ગુણો રહેલા છે. એટલે ઈ અસંખ્ય પ્રદેશ છે ને ઈ તમે એવી રીતે વિચાર કરો કે શરીરથી તમે વિચાર કરો તો ઈ જેટલું શરીરનું ક્ષેત્ર છે એના અંદરમાં આત્માનું ક્ષેત્ર છે. તો એમાં અસંખ્ય પ્રદેશ વિસ્તાર સામાન્ય સમુદાયથી પથરાયેલા છે. ગુણો જેમ વિસ્તાર સામાન્ય સમુદાયથી પથરાયેલા છે એમ અસંખ્ય પ્રદેશ પથરાયેલા છે. પણ એ એક એક પ્રદેશમાં અનંત ગુણ પથરાયેલા છે. એવા અસંખ્ય પ્રદેશ છે. એટલે એની અંદરમાં અમર્યાદિતતા છે. એની કોઈ મર્યાદા નથી કે એનું માપ નીકળી શકે. એવું અમાપ અસંખ્ય પ્રદેશી આખું એક તત્વ છે. એટલે એક એક પ્રદેશ ઉપર અનંત ગુણો પોતાનું આગવું અસ્તિત્વ લઈ અને બિરાજમાન છે. એક પ્રદેશે અનંત ગુણ, બીજા પ્રદેશે અનંત ગુણ, ત્રીજા પ્રદેશે અનંત ગુણ, એવા અસંખ્ય પ્રદેશ છે. એ અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણો પથરાયેલા છે. તો એ કેવી એની અમર્યાદિતતા છે, કેવું એનું જાજ્વલ્યમાનપણું છે, એવો એને અંદરથી મહિમા આવવો જોઈએ. આ મહિમા માટેના શબ્દો હોય છે બધા, કે મારી અમર્યાદિતતા અંદરમાં કેવી છે, કે કોઈ એને મર્યાદા નથી કે હું એને પકડી શકું કે આટલો જ જ્ઞાયક ભાવ છે, આવો જ જ્ઞાયક ભાવ છે. એવી અંદરમાં અમર્યાદિતતા ભરેલી છે. એવું અસંખ્ય પ્રદેશપણું છે. એવા એક એક પ્રદેશે અનંત ગુણ પથરાયેલા છે કે જ્યાં એક પ્રદેશ ઉપર મારી નજર જાય, આત્માના કોઈ પણ પ્રદેશ ઉપર નજર જાય તો અનંત ગુણાત્મક અખંડ જ્ઞાયક ભાવ મને તરવરે છે. એવી અસંખ્ય પ્રદેશની અમર્યાદિતતા છે એમ કહેવાનો આશય છે. હા બરાબર બરાબર. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ ચેતનભાઈ. આપણે બાકી